ફરી એકવાર આપનું સ્વાગત છે। સમાચાર મોરબીથી મળી રહ્યા છે। મોરબી પાલિકાના ગાર્ડન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। પ્રજાના પૈસાનું પાણી નહીં પણ પથ્થર થયા। કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં 400 સિમેન્ટની થેલીઓનો બગાડ કરવામાં આવ્યો। લાંબા સમયે સિમેન્ટ ખુલ્લામાં પડી રહેતા સિમેન્ટ બગડી ગયો છે અને અગાઉ લીલાપર આવાસ યોજનામાં પડી રહ્યો હતો। સિમેન્ટનો ઉપયોગ નહીં કરવામાં આવતા પ્રજાના પૈસાનો બગાડ થયો છે। પૈસાનું પાણી નહીં પણ પથ્થર થતું હોય તેવી ઘટના સામે આવી છે। જો વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકાના ગ્રાઉન્ડમાં સિમેન્ટની થેલીઓ છે એ હાલ પથ્થર બનેલી પડી છે। જો વાત કરીએ તો જે મોરબી મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ છે તેમાં સિમેન્ટની થેલીઓ જોવા મળી રહી છે। અંદાજિત 400 જેટલી થેલીઓ હોવાની હાલ માહિતી મળી રહી છે। આ જથ્થો અગાઉ લીલાપર આવાસ યોજનામાં પડ્યો હતો અને હાલમાં આ જથ્થો કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં મૂક્યો હોવાની જે માહિતી છે મળી રહી છે અને છેલ્લા 2 દિવસથી આ જથ્થો અહીં મૂકવામાં આવ્યો છે તેવી માહિતી મળે છે। વર્ષ 2020માં જનભાગીદારીથી રોડ બનાવવા માટે મટીરીયલ આપવામાં આવતું હતું। આ સિમેન્ટનો જથ્થો છે 2020નો હોય તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહી છે અને આ જથ્થો અત્યાર સુધી કેમ ન વાપરવામાં આવ્યો અને આ જથ્થામાંથી જે સિમેન્ટ હતો તેનો પથ્થર બની ગયો તે એક મોટો સવાલ છે। ક્યાંક ને ક્યાંક જે પ્રજાના પ્રશ્નનો દુરુપયોગ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે। હર્નિશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી।